એસીપી પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે, શું વિગત છે? ગઈકાલ રાત્રે કોમ્બિંગ નાઇટ દરમિયાન બોટાદ પોલીસને એલસીબી ટીમને બાતમી મળી કે એક રાજસ્થાન પાસિંગની ટ્રકમાં ઘઉંના કટ્ટાની યાદમાં વિદેશી દારૂ ધંધુકા તરફથી ભાવનગર તરફ જઈ રહ્યું છે. તો એ બાતમીના આધારે બોટાદ પોલીસે બરવાળા પોલીસ સ્ટેશનની હદમાં એક ટ્રકને આંતરી અને તપાસ કરતા તેમાંથી ઘઉંના કટ્ટાની યાદમાં કુલ 1104 જેટલી પેટી વિદેશી દારૂની મળી આવે છે. સાહેબ, આ માલ જથ્થો ક્યાં જતો હતો, કોને દેવાનો હતો તે કંઈ જાણવા મળી રહ્યું છે? જે આ દારૂ પકડાણો એમાં અત્યારે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એકનું નામ છે શ્રવણ બિશ્નોઈ અને બીજા ઈસમનું નામ છે સુનિલ બિશ્નોઈ. અને ક્યાંથી લાયા અને ક્યાં આપવાનો હતો એ બાબતે હજુ પોલીસ તપાસ ચાલુમાં છે.